બોલો ઠાકોર સમાજની। આપ બધા બહુ લાંબા સમયથી બેઠેલા છો અને ઘણા વક્તાઓએ આ અંગે કીધું છે। જ્યારે ઠાકોર સમાજનું બક્ષી પંચમાં વર્ગીકરણ માટેનું જે તારકભાઈએ અહીંયા અભિયાન ઉપાડેલું છે, તે અભિયાન વર્ગીકરણ કેમ એના લગતી જ આપણે અહીંયા ચર્ચા કરવા માટે આવેલા હતા। એટલે આપણે ઠાકોર સમાજમાં જન્મ્યા છીએ તો દરેકે પોતાના સમાજમાં જે સમાજમાં માણસ જન્મ્યો હોય એ સમાજનું ઋણ અદા કરવું જોઈએ, ન કે એ નગુણો કહેવાશે। જો પોતાના સમાજમાં જન્મેલો ઠાકોર સમાજનું ઋણ અદા નહીં કરે તો આ એક ઋણ અદા કરવાનો પ્રસંગ આવેલો છે, તો એ પ્રસંગને અનુરૂપ આપણે અહીંયા એક થઈએ। કારણ કે ઠાકોર દરેકને થવું છે, પણ ઠાકોર કોઈને ગમતો નથી। વાસ્તવિકમાં કોઈ કોમને ઠાકોર ગમતો નથી, ઠાકોર તો દરેકને થવું છે। તો આપણે ઠાકોર થઈને રહીએ। જેમ તારકભાઈએ કીધેલું કે 1990ની અંદર જ્યારે 82 કોમો હતી અને બીજી સક્ષમ કોમો જ્યારે બીજા સવર્ણમાં હતી, ત્યારે આ લોકોએ આંદોલન કર્યું અને એમના રાજકીય આકાઓએ, રાજકીય આગેવાનોએ જ્યારે સરકાર ઉપર દબાણ કરી અને કોઈ પણ આયોગ વગર બાકીની જે સક્ષમ કોમો હતી એ આ ઓબીસીમાં ઘુસાડી દીધી અને એના કારણે આપણે ભોગવવું પડે છે। તો તારકભાઈની વાતને હું એ રીતે સમર્થન આપું છું, જ્યારે 1990ની અંદર આ સમાજના લોકોએ એમના નેતાઓને દબાણ કર્યું કે ભાઈ અમને આમાં ઘુસાડો, તો પછી આપણા સમાજના નેતાઓ, આગેવાનો, કોઈ પણ પક્ષના હોય, કોંગ્રેસ, ભાજપ કે ગમે ત્યારે જ્યારે પણ નેતાઓ આપણા જોડે આવે ત્યારે એમને એક જ કહેવું જોઈએ કે ભાઈ તમે અમારા સમાજને જે અન્યાય 1990માં નહોતો રોકી શક્યો, જે અન્યાય થઈ ગયો છો એને દૂર કરવા માટે હવે 2025ની સાલમાં તમે આ વર્ગીકરણ કરાવવા માટે શું કરી રહ્યા છો, એવું દરેકે દરેક નેતાઓ જોડે, દરેકે દરેક ધારાસભ્ય જોડે, દરેકે દરેક સંસદ સભ્ય જોડે આપણે કમિટમેન્ટ લેવું જોઈએ કે ભાઈ તમે અમે 1990માં અન્યાય થયો તો તારે ચૂપ બેઠા હતા અને બીજા સમાજના નેતાઓએ એને સહાય કરી અને લેવડાયું હતું, તો હવે 2025ની સાલમાં તમે દરેક સમાજના નેતાઓ, દરેક ધારાસભ્ય, દરેક સંસદ સભ્ય અને એને કહેવું જોઈએ અને દરેકે આવેદનપત્ર આપી પોતાના વિસ્તારમાંથી કહો કે તમે વિધાનસભામાં શું રજૂઆત કરી, શું આવેદનપત્ર આપ્યું, તમારા લેટર પેડ ઉપર શું લખીને આપ્યું એનું ડિક્લેરેશન કરો। એટલા માટે આપણે હવે દરેક નેતાઓને એમાં સમય પાકી ગયો છે। એટલે આ રાજકીય નેતાઓ તો એ મગરમચ્છ જેવા છે, બિલકુલ એમને કોઈ અસર નહીં થાય। વોટ લેવા આવશે તારે જ સમાજના વાત કરશે, બાકી કોઈ વાત કરતા નથી। અને જ્યારે સમાજની વાત તમે કરો, અરે નેતાઓ શું કરવાના છે, સમાજ સંગઠિત થશે, આ વર્ગીકરણ મળી જશે તો આપણે ઓટોમેટિક થશું। બાકી આ સુધી આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં 1951થી અરે આપણા જ સમાજની વાત કરીએ કે કયા સંસદ સભ્ય, કયા ધારાસભ્ય, કયા મિનિસ્ટર, કયા અરે ચીફ મિનિસ્ટરના કયો છોકરાનો, કયા નેતાનો છોકરો આઈએસ કે આઈપીએસ છે, મને એક પણ ગુજરાતમાંથી બતાવો કે આ ધારાસભ્ય કે આ સંસદ સભ્યનો છોકરો આઈએસ કે આઈપીએસ છે। એ બધા જ મજૂરી કરે છે। ફક્ત ને ફક્ત આ સમાજમાંથી જો સામાજિક જાગૃતિ આવશે, સામાજિક વર્ગીકરણ થશે તો જ આપણે, જેમ એસસી એસટીમાં અત્યારે કોઈ નેતાની જરૂર નથી ભાઈ। એસસી એસટીમાં અત્યારે કોઈ પણ જાહેરાત પડે, કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યની ભલામણ હોય કે ના હોય, એમના 21 માણસ અંદર નોકરીમાં આવી જશે ને આવી જશે, 15 ને 7 21। એમ જો આપણું વર્ગીકરણ થઈ જશે તો કોઈ આ સંસદ સભ્ય કે કોઈ ધારાસભ્યને આપણે પગ પકડવાની જરૂર નથી। ઓટોમેટિક આપણા સમાજના છોકરા આગળ આવી જશે અને આપણે ઓટોમેટિક આગળ આવશું, એવી આપણે એક તમન્ના સાથે એક બધા થઈ અને આપણા સમાજની એક ચિંતન વ્યક્ત કરીએ। એજ્યુકેટેડ સમાજો 2-5 માણસોથી કશું નહીં થાય, બધાએ કરવું પડશે। આ રાજકીય નેતાઓનું તમે લાભ કે કશું તમને આપશે એ છોડી દેજો, પણ એમના ઉપર પ્રેશર પાડશો કે તમે આવેદનપત્ર આપો, તમે લખાણ આપો
અને દરેકે દરેક આપણા વિસ્તારના કે આપણા સમાજના ધારાસભ્ય સંસદ સભ્યોને કહેશો ત્યારે આર્યાય દબાણ કરશો તો જ, અને એ ચૂંટણી આવતા પહેલાં એમને કરાવશો તો પાછા તારે તો હા પાડશે પણ પછી કશું જ નહીં કરે. એટલે આ તમામ સમાજના આગેવાનો અહીંયા પધાર્યા, અહીંયા બેઠા, અહીંયા સાંભળ્યા અને દરેક સંકલ્પ કરીને જઈએ કે આ તારકભાઈની ખભે ખભો મિલાવી અને આપણે સમાજની સેવા કરીએ. એ જ અભ્યર્થના સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર.